સુરત શહેરના મા દરવાજા વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે વિડીયોગ્રાફર પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ફોટોગ્રાફર પરિવારો, યુવાઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉમદા હાજરી અને સહભાગિતાથી રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કુલ મળીને 50થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવનદાન આપશે, જેમાં કિરણ હોસ્પિટલ સહભાગી બની હતી। કેમ્પની વિશેષતા એ રહી કે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જોશી સાહેબે પણ આ કેમ્પમાં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું। તેમની હાજરી અને ઉત્સાહ યુવાનો માટે પ્રેરણારૂપ રહી હતી। આ રક્તદાન કેમ્પના સફળ આયોજન માટે વિડીયોગ્રાફર પરિવારે મળીને મહેનત કરી હતી અને સોશિયલ મીડિયા અને લોકલ નેટવર્કિંગ દ્વારા વધુમાં વધુ લોકોને જોડાવાનું આમંત્રણ આપ્યું હતું। મારું નામ પીએસઆઈ બીસી જોશી, માન દરવાજા ચોકી, સલાબતપુરા પોલીસ સ્ટેશન। આજ રોજ માન દરવાજા ચોકી ખાતે આંબેડકર ભવનમાં એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ફોટોગ્રાફી ગ્રુપ દ્વારા। આ ફોટોગ્રાફી ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું બહુ સરસ કરવામાં આવ્યું। આશરે 100 જેટલા લોકોએ રક્તદાન કરેલું છે અને રક્તદાન એ જ મહાદાન જેવું અભિયાન એક કરાવવાની જરૂર છે એવું। અને ભવિષ્યમાં કોઈ એવી હોનારતો થતી હોય છે, જ્યારે જેમ કે હમણાં જે એરોપ્લેન ક્રેશ થયું ત્યારે ઘણી બધી લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી અને લોહી એક વ્યક્તિ જો લોહી ડોનેટ કરે છે અને 3 લોકોનો જીવ બચી શકે છે। જેથી વધુમાં વધુ લોકો ડોનેટ કરે અને વધુ આ કેમ્પો યોજાય એવી લોકોને હિમાયત કરીએ છીએ અને ભવિષ્ય માટે શુભકામનાઓ। સુરતના માન દરવાજા ખાતે આજે બાબા સાહેબ આંબેડકર હોલની અંદર સુરત પત્રકાર ફોટોગ્રાફર દ્વારા એક ભવ્ય બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફોટોગ્રાફર પરિવાર સાથે સમાજના કેટલાક આગેવાનો પણ જોડાયા હતા અને પોતાનું કિંમતી રક્ત અર્પણ કર્યું હતું। એમાં ખાસ કરીને સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અને જાબાજ એવા જોશી સાહેબે, જે હાલ પીએસઆઈ તરીકે ત્યાં ફરજ બજાવી, તે પણ પોતાનું જીવનમાં પ્રથમવાર આ બ્લડ ડોનેટ કર્યું છે, જેને લઈને પણ અહીં જે આપણા જે ફોટોગ્રાફર પરિવાર છે એમાં પણ ઉત્સાહ છે। તો હું ખાસ આ ફોટોગ્રાફર પરિવારને અભિનંદન આપું છું કે તેઓએ સુરતની અંદર આ જે ભગીરથ કાર્ય કર્યું છે તેમાં તેઓ સફળ થાય અને હાલ લગભગ 50 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે।